श्री गजानंद गणपति देव की जय, सरस्वती मात की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। 14મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણે કથા સાંભળી રહ્યા હતા રાજા દ્રઢધનવાની। એમાં આપણે આગળ વધીએ। સુત મુનિ કહેવા લાગ્યા કે રાજા દ્રઢધનવા ચિંતાતુર દશામાં હતો। તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા। આથી રાજા ઘણો હર્ષ પામ્યો। તેણે તેમને આવકાર્યા, તેમનું પગ ધોઈને પૂજન કર્યું અને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યો। ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલ ઘટના કહી સંભળાવી। પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું। ઉપરાંત તેમણે જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી ઘોડા રથ આદિ અઢળક સમૃદ્ધિ છે। આ બધું મને કથા કયા પુણ્યના આધારે મળ્યું છે તે મને કહો, તે વિશે મારે જાણવું છે। મારા ઉપર ઘણી કૃપા થશે। આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે। રાજા દ્રઢધનવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા। થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા કે રાજા, તું પૂર્વજન્મમાં દ્રવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો। તારું નામ સુદેવ હતું। તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા। તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યાન કરનારો, સંતોષી અને વિષ્ણુ પારાયણ હતો। તારી પત્નીનું નામ ગૌમતી હતું। તે પતિવ્રતા સ્ત્રી હતી। તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો। આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી। ગૌતમી જ્ઞાની હતી। તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે સદગુણી પુત્ર હોય તો કુળને તારે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે, કુળને કલંક લગાડે। માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રી હરિનું ભક્તિપૂર્વક આરાધન કરો, તે તમારી ચિંતા દૂર કરશે। જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈને ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે। ગૌતમીના આ વચનો સાંભળી સુદેવ આનંદિત થયો। તે પોતાની પત્નીને સાથે લઈ તાવરણી નદીના કિનારે ગયો। ત્યાં તેણે તપ આદર્યું। તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યો। આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા। સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા। ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા। અને આગળ શું બને એ વિષ્ણુ ભગવાન અને એની વિશે આપણે આવતીકાલની કથામાં સાંભળીશું। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। પદ્મપુરાણની કથામાં ભગવાન લક્ષ્મી અને નારાયણની કથામાં આપણે આગળ વધીએ। એમના સંવાદમાં લક્ષ્મીજીને નારાયણની કથામાં લક્ષ્મીજી બોલ્યા કે હે પુરુષોત્તમ પ્રભુ, હે ઋષિકેશ, હે ભક્તોને પ્રિય, હે દયાના સાગર ભગવાન નારાયણ, લોકોના કલ્યાણ માટે મને 12ની તિથિનો મહિમા કહો। ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી લક્ષ્મી, તમે ધ્યાનપૂર્વક સાંભળો। પ્રાચીન ઋષિઓએ અધિક માસમાં જેનું વિશેષ વર્ણન કર્યું છે તે 12ની તિથિના ફળ વિશે કહું છું। બધા જ પર્વોમાં શ્રેષ્ઠ છે। સંપત્તિ વધારનારું 12 તિથિના મહાત્માનું ફળ સાંભળનારાના બધા જ પાપોનો નાશ થાય છે। ટૂંકમાં દાનનું ફળ સાંભળીને કષ્ટમાંથી મુક્તિ મળે છે, એમાં સંશય નથી। પૃથ્વી પરના બધા જ તીર્થો 12ના 16મા ભાગ બરાબર પણ નથી। બધા જ તીર્થો, બધા જ યજ્ઞના ફળ અમે બધા જ પૂનમના દિવસો ત્યાં સુધી જ ગર્જના કરે છે જ્યાં સુધી 12ની તિથિનું પર્વ ન આવ્યું હોય। અધિક માસમાં 11 ઉપવાસ કરી 12ના દિવસે જે કોઈ પારણા કરે છે અને ધાત્રી વૃક્ષ એટલે કે આમળાના વૃક્ષના મૂળમાં શ્રી પુરુષોત્તમને ઉદ્દેશીને પિંડનું દાન કરે છે, તેને બધા જ યજ્ઞો તેમજ ગયામાં પિંડદાન કરવાનું ફળ મળે છે। વળી ખરેખર તો તેઓ ધન્ય છે કે જેની બુદ્ધિ શ્રી હરિમાં પરોવાયેલી છે। અધિક માસમાં 12ના દિવસે બ્રાહ્મણને તુલસી દલ યુક્ત થોડું પણ અન્નદાન આપે છે ને, તો તેને મેરુ પર્વત સમાન આપેલા અન્નદાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે। વળી 12ના દિવસે પારણા કરતી વખતે જે કોઈ થોડું ઘણું પણ જલનું દાન બ્રાહ્મણને કરે છે, તો હે સાગર પુત્રી દેવી,
જલ સપ્તસાગરના જળદાન બરાબર પુણ્ય મળે છે. ખાસ જળનું દાન કરવું જોઈએ, પાણીનું દાન કરવું જોઈએ. હે પ્રિય, જે બારસના દિવસે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ કરે છે તે તર્પણનું જલ અમૃત બની પિતૃઓને પહોંચે છે. બારસ એ વિષ્ણુની તિથિ કહેવાય છે. તે દિવસે જે હળથી ખેડતો નથી તેના ખેતરમાં ખૂબ પ્રમાણમાં અનાજ ઉત્પન્ન થાય છે અને તે તિથિએ જે વાહન પર સવારી કરતો નથી તેને કદાપી યમની યાતના ભોગવવી પડતી નથી. દેવ વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે. બારસ એ વિષ્ણુ ભગવાનની તિથિને દિવસે ભૂમિનું દાન કરે છે તેનો સેંકડો કલ્પ પર્યંત વૈકુંઠમાં વાસ થાય છે. જે બારસના દિવસે બ્રાહ્મણને વસ્ત્રદાન કરે છે તેનો આ કલ્પ સુધી અવિનાશી ચંદ્રના ભવનમાં વાસ થાય છે. જે આ વિષ્ણુ તિથિએ બારસના દિવસે કપિલા ગાયનું દાન અથવા તો ચાંદીની ગાયનું દાન કરે છે તેણે ગાયના રૂવાટા જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યામાં પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો એમ કહેવાય છે. જે વિષ્ણુની તિથિ બારસના દિવસે વિદ્યાદાન કરે છે તેનો સ્વર્ગમાં વાસ થાય છે. વિદ્યાદાન એટલે કોઈને કંઈક નવું શીખવાડવું અથવા તો કોઈ ભણતું હોય તેને જરૂર હોય તેને વિદ્યાની ફીમાં કે પુસ્તકમાં મદદ કરવી તેને વિદ્યાદાન કહેવાય છે. અધિક માસમાં બારસના દિવસે બ્રાહ્મણને જે ચપ્પલ, ધન અને વસ્ત્ર વગેરે દાનમાં આપે છે તેને ભગવાન વિષ્ણુ બધી જ ઈચ્છિત વસ્તુઓ આપે છે. અધિક માસમાં વદ બારસના દિવસે જે પગરખાનું દાન કરે તેને યમદૂત દર્શન દેતા નથી અને ઉત્તમ બ્રાહ્મણને રત્નજડિત પાદુકાનું દાન કરે તેનો લાંબા સમય સુધી વૈકુંઠમાં વાસ થાય છે. જે માસની અંદર બારસના દિવસે બ્રાહ્મણને ઉત્તમ વસ્ત્રો, રેશમી પિતાંબર તથા ઊનના વસ્ત્રો દાનમાં આપે છે તેનો વસ્ત્રોના જેટલા તાંતણા હોય તેટલા વર્ષ પર્યંત વૈકુંઠમાં વાસ થાય છે. અધિક માસમાં બારસના દિવસે ગાય અથવા ભેંસનું ઘી દાનમાં આપે છે તેનો પૃથ્વીના પ્રલય થતા સુધી વૈકુંઠમાં વાસ થાય છે. અધિક માસમાં બારસના દિવસે મનુષ્યને ગમે તે ઉપાયે ઘીનું દાન અવશ્ય કરવું જોઈએ. ખાસ કરીને બારસના દિવસે અર્પણ કરેલું દાન એ સર્વ દાનમાં ઉત્તમ દાન કહેવાય છે. હે દેવી, અધિક માસમાં ઘીના દાનના ફળ વિશેનું મહિમન તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. ઘી બધા રસોમાં ઉત્તમ રસ છે અને ઘી દેવતાઓનું ઉત્તમ ભોજન છે. અધિક માસમાં બારસના દિવસે પ્રસ્થ માત્રથી ઘી ભગવાન વિષ્ણુની તુષ્ટિ માટે આપવું જોઈએ. આ પ્રમાણે ઉત્તમ બારસના દિવસે જે ઘીનું દાન કરે છે તેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુની તુષ્ટિ અર્થે બારસના દિવસે ઘીનું દાન કર્યા પછી બીજા સેંકડો દાન કરવાનો કોઈ અર્થ નથી. એ વાત તો સાચી છે, પરંતુ સેંકડો ભારના પ્રમાણમાં ઘીનું દાન કરનાર કોઈ રાજ્યનો ઉત્તમ અધિકારી બને છે, એમાં કોઈ સંશય નથી. હે દેવી, વિત્તની સઠતા એટલે કે ધનની કંજુસાઈ કર્યા વગર બારસના દિવસે જે યથાશક્તિ થોડું પણ દાન કરે છે તો હે દેવી સુંદરી, તેને મારી કૃપાથી ઉત્તમ ભોગો પ્રાપ્ત થાય છે અને આ લોક તેમજ પરલોકમાં ઈચ્છિત સુખો ભોગવે છે. જે અધિક માસમાં બારસના દિવસે ઉત્તમ બ્રાહ્મણને ગાયના ઘીનું દાન કરે છે એને અધિક માસમાં હજારો કામળા આપ્યાનું તથા હજારો ઉત્તમ ગાયો આપ્યાનું ફળ મળે છે. અધિક માસમાં ઘીના પાત્રના દાનથી સેંકડો, હજારો તથા કરોડો પાપો સમૂહનો નાશ થાય છે, પાપના સમૂહનો નાશ થાય છે. અધિક માસમાં બારસના દિવસે જે કપિલા ગાયના ઘીનું દાન કર્યું હોય તેને કરોડો ગાયો તેમજ 1,00,000 ભેંસના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસની બારસે જે સોનાની વિષ્ણુ ભગવાનની મૂર્તિનું દક્ષિણા સહિત બ્રાહ્મણને દાન કરે છે તેના પૂર્વજોની 7 પેઢીનો ઉદ્ધાર થાય છે. હે દેવી, વધારે તો શું કહેવું, પણ અધિક માસની બારસે જે ઘીનું દાન કરે છે તેને જીવનમાં શોક કરવાનો હોય જ નહીં. તેને તો બધા જ દાનોનું ફળ પ્રાપ્ત થાય છે. બારસના દિવસે પાત્ર બ્રાહ્મણને ભક્તિપૂર્વક થોડું પણ ઘીનું દાન કરે તેને વૈકુંઠમાં વાસ થાય છે. હે દેવી, આ પ્રમાણે પંચ પર્વના
પ્રસંગના કથનમાં બધા જ યજ્ઞોથી અધિક ફળ આપવા વાળું 12 તિથિના ઘૃતદાનનું મહિમાનું પણ ફળ મેં આપને કહ્યું. હવે આગળની કથા આવતીકાલના દિવસે આપણે સાંભળીશું. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે મલમાસે મહાત્મયે પંચ પર્વ કથા નામક ચતુર્દશોધ્યાય સમાપ્તમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં મૌન વ્રતની કથા છે. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા કર્મનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપી પોતાના મુકામે પાછો આવ્યો. 70 વર્ષની ઉંમર આટલું ચાલતા તે થાકી ગયો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ. બીજા દિવસે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે. તે આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો તે નિયમ ભંગ કરે તો દોષમાં પડે. તેના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું. પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. શરીરથી ભલે ભાંગી પડ્યો હતો પણ મન હજુ મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાતે તેને ઊંઘ આવી. સપનામાં તેને ભગવાન પુરુષોત્તમે દર્શન દીધા અને ભગવાન બોલ્યા કે હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોંશકોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રતનો સંકલ્પ કરીને ભાગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા હું આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે. આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયા. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે તે મહાપરાણે લાકડીના ટેકે નદીએ સ્નાન કરવા ગયો. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખો પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તારી ઈચ્છા હોય તો માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો અને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેવું કરો. ભગવાન તથાસ્તુ કહી તેના માથે હાથ મૂકી અને અદ્રશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો કે હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જ જોઈએ. તે ન બની શકે તો આતરા દિવસે અમુક સમય મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી. અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો.
આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ અંતે વૈકુંઠ પામ્યો. મૌન વ્રત કર્યું હોય અધિક મહિનામાં તો મૌન વ્રત પત્યા પછી બ્રાહ્મણને કાં તો મંદિરમાં ઘંટ અથવા તો નાની ઘંટડી બેલ એનું દાન કરવું જોઈએ. ન બોલ્યામાં નવગુણ, બોલે બગડી જાય. મૌન તણો મહિમા ગણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.